राजश्यामा जी। और प्यार थी बोलीशु राजश्यामा जी। राजश्यामा जी। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राजश्यामा श्री प्राणनाथ, सखी जीवन अमारुए। श्री महामती कहे साथ जी, भया चर्चा का बखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत। लाल आगे आए बैठे इन तखत। महामती कहे ए मोमिनो, ये उदयपुर की पिता का, अब कहो मंदसौर की, जो बीतक हुक्म हक। जो बीतक हुक्म हक, अब कहो मंदसौर की। प्रणाम सुंदर साथ जी। अब कहो मंदसौर की। आप धामधनी श्री राजश्यामाजी लालदासजीना धाम दिलनी अंदर विराजमान થઈ અને આપણને બધાને એક સુંદર ભ્રમલીલા જે આ સંસારની અંદર થઈ છે અને એ લીલા આપણને સંભળાઈ રહ્યા છે. સુંદર સાથજી, માયાનું કેટલું બધું બળ છે. શ્યામા મહારાણીએ એટલું જોર લગાવ્યું, એટલું જોર લગાવ્યું, એટલું જોર લગાવ્યું, દેવચંદ્રજીની અંદર બેસી 313 ન જગાડ્યા. એ સુરતના મંગલપુરી મહા સુંદરસાજી નવતનપુરી ધામના 313 સુંદરસાત જેવું દેવચંદ્રજીનું તન્નાર્યું વેર વિખેર થઈ ગયા. આગળ આયા ઇન્દ્રાવતીના ધામદિલમાં શ્રી રાજશ્યામાજી બિરાજમાન થયા ને, તો ફરી એક જે નવતનપુરીમાં જે જૂથ હતું ને એનાથી વધુ બલવાન ઓર શક્તિશાળી એક જૂથ ઓર તૈયાર કર્યું, જે મહામંગલપુરી ધામ સુરતથી થયું અને જે તમને મને જગાડવા માટે નીકળ્યા હતા. દિલ્હીમાં આવતા એ બી વેર વિખેર, કોઈ સાથે ના રહ્યા. સુંદર સાથજી, રાજજી એ કહે છે ને, જગાડવા વાળો અક્ષરાતીત, જાગવા વાળી એની આત્માઓ. શું દેવચંદ્રજી જેટલું બલ આપણે લગાવી શકીએ? શું પ્રાણનાથજી જેટલું બલ આપણે લગાવી શકીએ? સુંદર સાથજી, ભ્રમલીલા આ એ ભ્રમલીલા છે કે જુઓ માયા કેવા હાલ કરે છે. અને એ જે સુરતથી જે ઓર બમણા જોર સાથે નીકળ્યા ને, દિલ્હીમાં ઓર વેર વિખેર. દિલ્હીમાં કોઈ સાથે ના રહ્યું. સુંદર સાથજી, ત્યારે હવે ઉદયપુરથી ઓર એક જૂથ અને નવું મંડાન, અહીંયા ત્રીજું મંડાન ઓર ઉદયપુરથી થવા લાગ્યું. એ ઓર બલ શક્તિ સાથે થવા લાગ્યું. પણ આ બી જૂથ ચાલશે ક્યાં લગી ખબર છે? પન્નાજી લગી. જેવું શ્રીજીનું તન લીલા અંતર ધ્યાન થઈ વેર વિખેર અને ઓર બલ સાથે છઠ્ઠા દિવસમાં આપણને બધાને આ બલ છે ને એના કરતા ઓર બમણા બલ સાથે ધની આપણને બેઠા કર્યા છે. આ બીતક એ શીખ આપે છે કે જુઓ સુંદરસિંહ, ઓર એક જૂથ કે મેં કીધા ફરી વરી નવતનપુરીમાં વેર વિખેર થઈ ગયું, સુરતમાં વેર વિખેર થઈ ગયું, દિલ્હીમાં વેર વિખેર થઈ ગયું, પન્નાજીમાં વેર વિખેર થઈ ગયું. આ દજ્જાલ માયા આવું કરે છે. માડ સુંદર સાથ નહીં કરતા કરીએ તો. હવે એ અહીંથી ઉદયપુરથી નવું એક જૂથ થયું, તૈયાર થયું છે સુંદર સાથનું. એ હવે આગળ નીકળશે તમને મને જગાડવા માટે. તો ઉદયપુરથી આગળ જશે તો મંદસૌર જશે. આયે ઉદયપુર સે ચલ. ઉદયપુરથી ચાલી અને મંદસૌર આવે છે. ઉદયપુરથી કેમ નીકળવું પડ્યું? એક તો ઉદયપુરનો રાજા કાઢી મૂકે છે અને બીજું ફોજ આવે છે ને,
તો ઉદયપુર થી નીકળી જવું પડ્યું. जब औरंग चढ़ा राने पर તો જ્યારે ઔરંગઝેબે ઉદયપુર પર આક્રમણ કર્યું ત્યારે हुआ मुल्क चल विचल ચલ વિચલ એટલે ખેદાન મેદાન. ઉદયપુર આખું ખેદાન મેદાન થઈ ગયું. એટલા અત્યાચાર થયા સુંદરસાજી. સંસારમાં ક્યારે એટલા અત્યાચાર નથી થયા. જ્યારે મુગલ સેના આક્રમણ કરે ને સાંભળીને કમકમિયા વસ્તુ થાય. નાના 1 થી 5 વર્ષના બચ્ચા હોય ને એના આકાશમાં ઉછાળે નીચે ભાલો ધરી દે, કંપી જઈએ. દોષ છે એટલે 5 વર્ષના 1-2 વર્ષના બચ્ચાનો. અને એમાં મુગલ સેના જ્યારે આક્રમણ કરે ને તો સૌથી વધારે અત્યાચારનો ભોગ બનતી હોય તો મા બેન દીકરીઓ. ન જાણે કેટલાય માણસો મુગલો મળીને એને છે ને ગીધની જેમ છૂટતા હોય. આવા ઇન્સાન, પાપી ઇન્સાન હોય આ સંસારની અંદર. આખું ઉદયપુર ખેદાન મેદાન થઈ ગયું. પ્રાણનાથજીએ આખા ઉદયપુરને કહ્યું કે ભાઈ કોઈ નહીં રહી શકો, અમને દેખાય છે આફત આવી રહી છે ઉદયપુર, તમે નીકળી જાઓ ઉદયપુર છોડીને મારી સાથે. પણ આપણી ભેંસો, ખેતર, વાડીઓ, ગાયો, પરિવાર, ઘર બાર છોડી નીકળાય? શું હાલ થયા સુંદરસાજી. ત્યાર પછી મંદસોર, ત્યાર પછી રામનગર, રામપુરની અંદર હવેલી બનાવે છે અને ન્યારે છે ચારો. એ પ્રસંગ આગળ આવશે. અને ત્યાર પછી ઉદયપુર જશે. કેટલોય સમય રામપુર રહે છે ને પછી ઉદયપુર જાય છે ને તોય 6 મહિના, લગભગ 6 મહિના ઉપર થઈ ગયું ને ત્યાં લગી ફૌજ ઉદયપુરમાં છે. અને જે સુંદરસાદ કદાચ નીકળી ગયા ને તો કોઈ હાથ કાપી નાખ્યો છે, કોઈ પગ કાપી નાખ્યો છે, કોઈને ભાલો વાગ્યો છે, કોઈને બંદૂકની ગોળી વાગી છે. ઉદયપુરના પહાડોની અંદર ઢસર પસર. કોઈ પાણી પીવડાવવા માટે, કોઈ દવા હલવા માટે નથી. ફૌજ અંદર છે. ભૂલથી જીવ બચાવીને પહાડો પર તો ચડી ગયા, પહાડો પર પાણી ક્યાંથી લાવે? બચ્ચું જે કોઈ માં લઈને ચડી ગઈ રોગ મમ્મી પાણી પીવું છે, અનાજ તો બહુ દૂરની વાત છે, ક્યાંથી લાવવા માં પહાડ પર પાણી? આટલી ભયાનક અત્યાચાર. આખું ઉદયપુર વેર વિખાન થઈ ગયું. ત્યારે બધાએ અફસોસ કરે છે, કાશ પ્રાણનાથજીની વાત માની લીધી હોત ને ઉદયપુર છોડી દીધું હોત તો આટલા તો કમ સે કમ દુખી ના થવું પડત. संबत 1736 1736 સાલ लगा 37 जब 36 પૂરું થયું અને 37મું ચાલુ થયેલું. मंदसौर के बीच ત્યારે में મંદસોરની અંદર પધારે છે. आए पहुँचे तब પ્રાણનાથજી પોતાની અર્શની જમાત લઈ અને મંદસોરની અંદર આવે છે. इन समय फकीरी का પ્રાણનાથજીને જોવા છે. આપણને લાગે જોવા છે, ઘુમટ જીમ દેખાય, બંગલા જીમ દેખાય, હાથ દેખાય. જેને આ શિનગાર, જેને મૂળ સ્વરૂપને જોવું હોય ને રાજ્ય શ્યામાજીને, એ પરમ ધામ રાજ્યનો શોભા શિનગાર દિલમાં વસાઈ લીધો એને દેખાય. જેને આ હકી સ્વરૂપના દર્શન કરવા છે ને પ્રાણનાથજીના, જોજો પ્યારથી દર્શન સુંદરસાજી. અને પછી અષ્ટપોરમાં પ્રાણનાથજીનો ન્યા શિનગાર થશે. તો આ સમયે ધ્યાનથી સુંદરસાજી, ધન્ય ઉદયપુરના તાલ પર કેવો શિનગાર ધારણ કર્યો છે. पेख धरा अनूप ફકીરનો એવો ભેખ, અનુપ એવો સુંદર ભેખ. આ સંસારમાં જેટલી બી લીલા થઈ ને પરમધામમાં ક્યારેય ન થાય. રાજ્ય કોઈ દાડ બચ્ચું બન્યા નાનું પરમધામમાં, વરાજમાં નાનું બચ્ચું બની લીલા કરે. ગોપી ખોડા મારા માટે તમે તારી માટે બચ્ચું બની જાઓ. કોઈ વાર કિશોર બનીને લીલા કરે છે રહસની અંદર. આ લીલા આખી બુઢાપાની લીલા છે. અને એમાં ફકીરી, જે પરમધામની અંદર એક પલમાં જેના કરોડો શિંગાર બદલાય છે. આજે એ પોતાની જમાત, પોતાની સકીનત ખોરવા નીકળ્યો છે ને તો ફકીરી વેશ. ખાલી એક પલમાં કરોડો શિંગાર બદલવા વાળો એની જોડે ખાલી એક ધોતીની અંદર નીકળ્યો છે.
આપણા ઘરમાં કેટલા તિજોરીમાં કપડા પડ્યા છે, તોય વિચારે કે રાજ્ય હાય દુખી કરી નાખ્યા. આપણે તો રોજ વિચારવું પડે કે આ કલરનું પેલું બોલ્યા કલરનું સુંદર જોજો સિંગાર કે સખી તને ગોતવા હું નીકળ્યો છું. મને કપડા શરીર અડધું ઢંકાશે તો ચાલશે, પણ મારી પરમધામની સખી સુંદર સાથ વગર નહીં ચાલે. એ ગોતવા નીકળ્યો છે આપણને. આપણે ઘરોની અંદર આય સુંદર સાજી પરિવાર રિશ્તેદારોની અંદર કેવા મોજથી રહીએ છીએ, અને એ શિંગારનું વર્ણન છે શોભા છબ સ્વરૂપ કી. એ છબી એ સ્વરૂપની શોભા સુંદર સાજી પરમ ધામમાં કરોડો હીરામાં એક ડાયમંડ હાથે જે જડિત એના જામાની અંદર સોનાના તારને હીરા ડાયમંડ જડેલા છે. એ કંચન રંગના સિંહાસન પર બેસવા વાળો અને એ બેસવા વાળી શ્યામાજી પરમધામની એટલી નૂરી મક્ખન કરતા કોમલ જમીન પર જે દોડવા વાળી આજે ઉદયપુરના પહાડોની અંદર સુંદર સાજી જે પોતાની એક એક આત્માને ગોતી રહી છે કે જે વારો કોટક રૂપ. આસબાઈ કહે છે કે આજે એટલો પ્યારક ધની મારા માટે તું ફકીરી ધારણ કરી શકું, બધું છોડી શકું છું. તો હા, હું આખા સંસાર ન છોડી શકું છું, બસ નહીં છોડી શકતો તમારી પરમધામની આત્માને ન છોડી શકતો, એના વગર હું નહીં રહી શકતો. હવે આશબાઈ કહે છે તો આવા સ્વરૂપ પર કેમ ના પ્રેમ આવે? કાશ રાજજી મોકો આપો ને તો આવા કરોડો કરોડો મારા આ ધડ છે ને કાપીને એના ચરણોમાં મૂકી દઉં. આશબાઈ કરોડો સ્વરૂપ એની પર કુરબાન થઈ જાવ, એવો પ્યાર આવી રહ્યો છે આજે. કેવો શિંગાર સજવા વાળો આજે ફકીરી ભેષમાં નીકળ્યો છે. ગોટા શોભે સિર પર. ગોટા શોભે એટલે આવો એક સફેદ છે ને રૂમાલ બાંધેલો છે એને ગોટા કહેવાય, માથા ઉપર બાંધેલો છે. ઉપર કન ઢપી. અને એની પર એક ટોપી પહેરી છે એ રૂમાલની ઉપર, એને કંઢપી કહેવાય. દોયે પુરતા લોહી ધાગે ભરી. એ ગોટા અને એ ટોપી બે સુંદર સાથે પોતે હાથે ગુથીને નહીં, બેનો ગુથીને બનાવતા, એ ગુથીને બનાવેલી છે. એ પહેનત હે ટોપી. એવી ટોપી મારા સાહેબે પરમધામમાં તો કેટલી ભાગ બદલાઈ જાય, કેટલા મુંગટ બદલાઈ જાય, હાજર નથી બદલાતા. તમારી સખી વગર મેં કોના માટે શિંગાર સજુ? પરમધામમાં તને ગમતો તો એટલે મેં શિંગાર સજતો તો. તું જોવા વાળી જ ન રહી, કોના માટે પાગ પહેરું, કોના માટે મુંગટ પહેરું? એ ટોપી પહેરીને એ નીકળ્યો છે. અતિ સુંદર તિલક બન્યો. પરમધામમાં કરકરીનું તિલક, એક પલમાં કરોડો સૂર્ય કરોડો કલર બદલાય. આજ અહીંયા કપાટની અંદર એક સુંદર તિલક એ કોઈ સખીએ કરી દીધું છે. દોય રેખા બીચ બિંદુ. આમ કપાળ પર છે ને આડી રેખાઓ થાય ને, અમારા જે ઉંમર વાળા સુંદર છે ને એના કપાળમાં આડી રેખાઓ થાય કે છે, તો એ રેખાની વચ્ચે મસ્ત બિંદી છે. ગોપી ચંદન સુપેતકા. ગોપી ચંદન એટલે હું ખબર છે? આ સંસારમાં મોગમ મોગું ચંદન છે ગોપી ચંદન. ગોપી એટલે કોણ? ગોપી એટલે કોણ? પરમધામની આત્મા. અને ચંદન કોને કહ્યું છે કે આજે બી દુનિયાવાળા અહીંયા મથુરા વૃંદાવનમાં જાય છે, ત્યાંની માટી ગોપીઓની ચરણ રજ જે પડી છે ને પગ, ત્યાંની માટી લાવે છે, એ ગોપીઓની ચરણ રજની આજ બી દુનિયા ચંદન લાગે, એને કહ્યું ગોપી ચંદન. આ લાકડાવાળું ચંદન નહીં, બ્રહ્મસૃષ્ટિઓ ગોપીઓના ચરણ રજ. આજે આખું સંસાર એને અહીંયા તિલક લગાવે છે, આખું મથુરા વૃંદાવન. પૂછો દુનિયાનો ગોપી ચંદન છે, ગોપીઓની ચરણ રજ. એ ગોપી ચંદન અહીંયા લગાવી છે. અચ્છા, આપણે એની ચરણ રજ માગીએ છે ને, આજે એને આપણી ચરણ રજ લગાવી છે. સુંદર સાજી એ નીકળ્યો છે. મુખ શોભિત માનો ચંદ. કરોડો ચંદ્રમાં જોયા જ કરું, જોયા જ કરું. ચાલતી હોય ને સખી તો રસ્તો ના જોવા, છે પ્રીતમના મુખ ના જોવા. કાય હાય મારું યુગલ સ્વરૂપ, મારો રાજ શ્યામાજી, મારો કંચરંગના સિંહાસન વાળો. એક 60 વર્ષથી ઉપરના બુઢા તનની અંદર બિરાજમાન છે. કેટલું સુંદર એનું મુખડું,
એના ગુણ એટલા બધા છે, એમાં એટલી નમ્રતા છે, એટલું સમર્પણ છે, તો મુખ પર એક એક ગુણ દેખાઈ આવે છે. અને પરમધામની આત્માઓ માટે એટલો પ્યાર છે, તો મુખ પર પ્યાર દેખાઈ આવે છે કે છે જાણે કે આંખોમાંથી ક્યારેય નજર ના હટાઈએ એવો પ્યાર આવે છે છબી પર. જે શ્રવણી શોભે કાનો મીને. કાનોની અંદર શ્રવણી જે છે ને, અહીંયા કાનોમાં હોલ કરી અને સવણી પહેરી છે. દોએ બાલે કંચન કે. સોનાની બે બાલા પહેરી રાખી છે કે છે. અત રાજત છબ પ્યાર કી. મારા રાજ્યની અતિ પ્યારી છબી, આવી છબી ના વ્રજમાં હતી, ન પરમધામની અંદર છે, ના રાસમાં છે, આગળની લીલામાં છે. જાણે કે એટલો પ્યાર ઉમડે છે આ ફકીરીમાં. જેને જે કારી કામરીની વાત નહીં કહેતી, જે હીરા ડાયમંડ સોના ઝવેરી કેટલા મુંગટ કે ને, અચ્છા આવો સિંગર સજવાવાળો બી આટલી ફકીરીમાં. છા ફકીરીમાં તો ઓર પ્યાર આવે છે ધની તારી પર કે છે. તું બહુ વાલો મને લાગુ છું આ ઇન્સાનના તનમાં બેસીને તો. લગા પ્યાર ફકીરી સે. ફકીરી સ્વરૂપ ઉપર એટલો પ્યાર આવે છે, એટલો પ્યાર આવે છે, કરોડો સ્વરૂપ મારા વારી દઉં ધની પર. પહેની કંઠી તુલસી કી. પરમધામમાં તો હાર છે ને, અહીંયા કઈ માળા પહેર રાખી છે? તુલસીની માળા પહેરી છે. ઓર બડી માલા ચાર. તુલસીની સાથે સાથે બીજી ઓર 4 માળાઓ ગળાની અંદર કંઠમાં ધારણ કરી રાખી છે. અતિ શોભિત અંગ મેખલી. અતિ શોભિત અંગ મેખલી. મેખલી કોને કહેવાય? ઓલી કુર્તી પહેરે ને, શું કહેવાય એમ, પેલા બગદાના વાળા પેલા બાબાનો ફોટો જોયો ને તો ખુલ્લી એક કુર્તી હોય, બોયો વગરની કુર્તી હોય છે ને, એને કહેવાય કે એ મેખલી પહેરી રાખી છે ધનીએ. લોહી ધાગે ભરી અને સુંદર સુમાર. સાથે સૂત્રવ ધાગાથી એને ભરી રાખી છે, એ ધારણ કરી રાખી છે. ઓર ગોદડી ઓઢન કી. આજે આપણે પેલા ગોદડી બનાવીને તો એમાં કપડા જૂના ડૂચા ભરીએ, એમાં ડૂચા નથી ભરેલા. સુંદર છે ને જે કપડો છે ને, એ કપડા ભેગા કરીને સીવી દીધા. જેમ કે આ કપડું છે તો 4-5 કપડા ભેગા કરીને ઠીંગડા પછી આગળ બીજું કપડું, હે ને, તો એવી રીતના કપડાની સુંદર ગોદરી સુંદર સાથે બનાવી છે. આ ગોદરી પન્ના જીમે આવશે છેક લગી. હાથો લઈ બનાય. સુંદર સાથે પોતાના હાથે બનાવી છે. સેલી સુમરની માળાઓ છે મુતકા. સુંદર સાજી છે ને, આ ત્રણેય માળાઓ છે. સેલી એક માળા છે, સુમરાની એક નાની માળા છે, એનાથી સેલી અને મુતકા એથી મોટી મોટી થોડી માળાઓ આવે છે કે છે. અંગ શોભિત હે તાએ. શરીરના અંગ પર શોભાયમાન છે. ઉપરની ધોતી અંગોછા. ઉપરની ધોતી અને અંગોછા પહેરે ઓર બાંધે કમર. પહેરી અને બાંધી એટલે છે ને, એક અહીંયા કમરમાં ફિટ બાંધી રાખી છે, બાકીનો છેડો વધે ને તો અહીંયા કમર પર નાખી દીધો છે. સુંદર છે, કેવી છબી જાય. હાય સુંદર છે કે જેના અર્થમાં કોઈ કમી નહીં. આજે એક ધોતીમાં એના સુંદર સાથને ગોતવા નીકળ્યો છે. કોઈ આટલો પ્યાર કરીએ કે આખો સંસાર જેના ચરણોમાં આખું બ્રહ્માંડ મૂકી દે, કરોડો બ્રહ્માંડનો માલિક આજે ખાલી હાથ નીકળ્યો છે, હે ને. એક કમરમાં ધોતી બાંધી રાખી છે, બીજી ઉપર કેમ નાખી રાખી છે? કચ્છા ઉપર નાખી રાખેલી ધોતી કોઈ એની સખી મળી જાય ને તો ઝોલીમાં ભરી લવે એને કે છે. આપણને બધાને એ ઝોલીમાં ભરવા માટે નીકળ્યો છે. ये छवि ब्रह्मांड में. છબી પૂરા બ્રહ્માંડની અંદર शोभा सब ऊपर. ઉપરની શોભા. ના વ્રજલીલાની આવી શોભા છે, ના રાસલીલાની. શંકર ભગવાનમાં લક્ષ્મીજી બી ફીકા પડે. કાવી છબી, કોને પ્યાર ના ફકીરી પર. અને ફકીરી બહારથી નહીં, દિલમાં બી ફકીરી છે. તમે પૂછો એ પ્રાણનાજીને, આ સ્વરૂપ વાળું કોઈ વાર મળી જાય ને તો ધનીને અમે જાઓ ને, અચ્છા તને કોણ ગમે? ધની તને શું જોઈએ છે? બતાય તારી ઝોલી શેનાથી ભરી દો? તો કે અચ્છા સખીથી ભરી દે, મને સખી જોઈએ. અનાજ જોઈએ, દાણા જોઈએ, સોના ચાંદી જોઈએ, ધન જોઈએ, આપણે જોઈએ છે બધું.
સખી હોય, મારી આત્મા હોય મોલ મિલાવેલી, તો મારી ઝોલીમાં ભરી દે. એને એક પરમધામની આત્મા સિવાય નહીં જોઈતું, અને એની પરમધામની આત્મા એક એના સિવાય બધું જોઈએ છે ને. ખાસ એના જેવા બની જઈએ, એવા પ્રેમી બની જઈએ, એના જેવા પાગલ ઘેલા બની જઈએ. એ સખીમાં પાગલ છે, કાશ આપણે એના પાગલ બની જઈએ. દુનિયાએ બહુ પાગલ બનાય આપણને, બહુ ઉલ્લુ બનાય. એના પ્રેમી બની જઈએ સુંદર સજી, પછી કોઈ નહીં છેતરાઈ શકે. એક પાત્ર તુંબે સુંદર કા સજી પરમધામમાં તો કાંઈ હાથમાં નતો પકડ્યું ને. જ્યારે ઉદયપુરના ફકીરીને તાલ ઉપર જ્યારે ફકીરી ધારણ કરાવે છે ને, તારો પ્રાણનાથજી બી એક તુમડું ને, તુંબા એટલે ઓલું પાત્ર, તુમડું કે ને, જે દૂધી ઓલા કોરામાંથી બનાવવામાં આવે છે તુમડું. સાધુઓ જોડે તમને મળી જશે ફોટાની અંદર કે છે. તો એક તુમડું હાથમાં પકડે છે લાલદાસજી, કે મારો અક્ષરાતીત મૂલમિલા વારો, મારો પ્રાણ પ્રીતમ, જે મારો ખબર નહીં કયા શબ્દ કહું, આટલો મારો પ્રીતમ, અને એને આ સંસારમાં આવીને તુમડું પકડવું પડે. અને આપણને કોઈક તુમડું પકડાઈ જાય તો રાજજી નહીં છોડ દઈએ. આવો રાજજી હોય સુંદર સાથી, ખાસ એના જેવા બની જઈએ આપણે બધા. એ તુમડું પકડે છે તો લાલદાસજી બે હાથ જોડીને ઉભા થાય, ધની તમે તુમડું, અમે બધા છીએ ને પકડવા માટે, લાવો અમે પકડી લઈએ. प्राणनाथ जी क्या पता आगे जाकर भीख मांगने की भी जरूरत पड़ जाए. अच्छा लालदास जी ने खबर पड़ी गई कि धनी नो आगर नो पीढ़िया कयो है. सुंदर तो एक तुमड़ू है ने हाथ में पकड़ी राख्યું છે, और तुम्बा कमर, બીજું એક તુમડું અહીંયા ગળામાંથી બાંધી અને કમરમાં લટકાઈ રાખ્યું છે ને. હાથમાં જે છે ને ઈ ભિક્ષા માટે, પાણી પીવા માટે, કઈ મળી જાય તો લઈ લેવા માટે છે. અને જે કમરની અંદર તુમડું છે ને એની અંદર જરૂરી સામગ્રી છે. ભાઈ કઈ દાંત અને બ્રશ, કોલગેટ, જે કઈ સામગ્રી નાની નાની વસ્તુ છે ને પોતે ઉપાડી રાખ્યું છે. બે તુમડા સ્વયં ઉપાડી રાખ્યા છે સુંદર સાજી. અક્ષરાતીત છે, નહીતર કેટલાય સેવામાં લાગી જાય. પણ એક લબડાઈ રાખ્યું છે, એક હાથમાં લઈને ધની ચાલે છે. અચ્છા ચાલતા એક અચિતવનમાં જો ને પ્યાર આવી જાય. કોણ કે ધની ને પ્યાર ના થાય સુંદર સાજી. જે આખો સંસાર છોડીને ચાલે છે, સાજ સબે ઝોલી મીને, ચોલીમાં બધો સામાન જે તુમડું લટક્યું છે ને એ તુમડામાં કયો સામાન છે? રાખત કાંધ ઉપર, ઉપરથી લબડાઈ રાખ્યું છે જોલીની અંદર કે છે એમાં ફકીરીનો સામાન છે, નિર્ગુણ સામાન છે. આપણે તો ખબર નહીં કેટલા ટેસ્ટ કરીએ છે, કાંઈ નહીં, બસ થોડુંક મળી જશે, ચાલી જશે. મને કહે છે પહેની પાવ મે પનહી, અને પનહી બી કેવી લાકડાની. આપણે તો 2-3 જોડી 4 જોડી ચપ્પલ રાખીએ ને, કયા પહેરીશું? મેચિંગ કરવા પડે ને કપડા. જે લાકડાના ચપ્પલ પહેરી નીકળ્યો છે એ સુંદર છે. કોના માટે? બાકી એના પરમધામમાં કઈ કમી છે સુંદર સાજી? એ ઉદયપુરના પહાડોની અંદર એ પથ્થરો વાળી જમીન પર લાકડાના ચપ્પલ, એક દિવસ પહેરો ને પગમાં છાલા ચપ્પલ પડી જાય, પહેરી જોજો લાકડાના ચપ્પલ, શું હાલ થાય સુંદર. પગમાં છાલા પડી ગયા છે, પણ તમને મને એક ગોતવા નીકળ્યો છે. ચલત ચટકની ચાલ, ચાલે ને ખટ 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 જે અવાજ છે ને, પરમધામ તો છમ અવાજ આવતો હતો. અહીંયા તો ખટખટ અવાજ આવી રહ્યો છે તની. એવી લટકની ચાલથી પ્રીતમ ચાલી રહ્યા છે. સંગ કેતે ક મોમીનો, સાથે સાથે આપણા જેવા જે એના પ્રેમમાં પાગલ હતા ને, એને જોઈને ખાવાનું ભૂલી જતા, એને જોઈને બોલવાનું ભૂલી જતા, એવા પાગલ હતા એના પ્રેમની અંદર સુંદર સાજી. એવા સાથે સાથે આપણા જેવા સુંદર સાથ ચાલી રહ્યા છે. ચલત હોત ખુશાલ, ખુશાલ થઈને, આનંદ થઈને કે મારો પ્રીતમ ચાલે છે, મારે એના કદમ પર કદમ રાખીને ચાલવાનું છે. એના વચનો પર હું નહીં ચાલું તો કોણ ચાલશે?
એ સુંદર સાથ પાછળ પાછળ સુંદરસિંહ કદમ પર કદમ ચાલે છે અને એના વચનો પર બી કદમ રાખીને ચાલે છે. આપણે કયા કદમ પર ચાલીએ છીએ? એ કઈ પર? એના વચનો પર ચાલીએ, એના કદમ પર ચાલીએ સુંદર. એટલે કહ્યું ને, હાદી મિલ્યા લે ના સકા હાદી ચાલ, ચલના હાદી કા સોઈ ચલે જો હોવે એની મિસાલ. જે મૂલ મિલાવ વાળી હોય ને એની મિસાલ, એટલે મૂલ મિલાવ વાળી હોય ને એ એના કદમ પર કદમ રાખીને ચાલી શકે. બાકી ઈશ્વરી સૃષ્ટિ જીવ સૃષ્ટિ ચાલી શકે? એની મિસાલ જે એની છે એ ચાલશે. સબોને બેખ પહેન્યા, સબોને બેખ પહેન્યા. જે એમની સાથે જે જમાત છે ને એ બધાએ કેવો ભેસ પહેર્યો છે? દેખ અપને સાહિબ, સાહેબ બેખ પહેર્યો છે. એ ભાઈ કે એ બધાએ ધોતી તો છે, અમે બી ધોતી લગાવીને ઉપર નાખી દે. બધાએ બે બે તુમડા લઈ રાખ્યા છે. બધા એક સમાન, બધાના મુંડન છે, બધાના ઉદયપુરમાં કરાયું હતું ને, બધા એક સમાન લાગે છે. અચ્છા, બહુ આનંદ આવે છે આની અંદર તો. ચાહ ખેલ દેખન કી, ચાલતા ચાલતા બી વિચાર કરજો. જોયું મૂલ મિલામાં આવું ટકલો કરાવવાનો ખેલ માંગ્યો તો, આવું ધોતી પહેરવાનો. પરમધામમાં તો કેવો સિંગાર સજીને બેઠી છે. આવી ધોતી પહેરીને તુમડા લેવાનો ખેલ માંગ્યો તો, આવો ખેલ આપણે માંગ્યો તો. એટલે આ ના કહેતા હતા કે ના જશો ખેલમાં. આપણે ના માન્યું તો આપણા લીધે આપણા પ્રીતમને તુમડું પકડવું પડ્યું. એક ધોતી મેં એને ચાલવું પડે છે. હુઈ બડી ખુશાલી તબ, કોઈ દુઃખ નહીં, એ ચાલે છે તો ભાઈ એને કોઈ કમી નહીં. તમને કઈ કમી હોય? એ ખાલી હાથ ચાલે છે તો પાછળ પાછળ સુંદર સાથ બી ખાલી હાથ તુમડું લઈને ચાલે છે. આપણા તો ધન ધાનથી ઘર ભરેલા છે, તોય આપણે તો કાશ આ સુંદર સાથને પૂછી જુઓ. સુંદર સજી કાંઈ નથી, જેટલું બી હતું ને એ બધું ધન સંપત્તિ રૂપિયા કપડા બધું ઉદયપુરમાં વેચી દીધું. અને એક હુકમ પર કે હાલ દેવાનું, હાલ દેવાનું. આપણે તો મુકુંદાસજી જેમ હંતાડીને ચાલીએ કે આગળ જોઈ છે ચણા ખાવા. સુંદર એના વચનો પર એટલો કે એક વાર એને બોલ્યું કે દઈ દેવાનું. હા, દઈ દેવાનું રાજજી, કાંઈ ના રાખ્યું. એક ધોતી, હા એક ધોતી પર ચાલવાનું છે. કેવા ઈમાન વાળા છે. કાશ આ વિતક સાંભળીને આપણે એવા બની જઈએ. આ એવા બનાવવા માટે વિતક આવી છે. સમજાય? બતાવો આ ફકીરને પછી કોઈ દુખી કરીએ કે? બતાવો શું જોઈએ છે? તમે આ જે જમાત ચાલી રહી છે, જે પ્રાણનાથજી ચાલી રહી છે, પૂછો કાંઈ જોઈએ છે? કાંઈ નથી જોઈતું ભાઈ. શું જોઈએ છે? તો કે આગળ જે ચાલી રહ્યો છે ને એ જોઈએ છે, એના સિવાય કાંઈ નથી જોઈતું. આપણે બધું જોઈએ છે. કાશ પ્રાણનાથજીની ઓળખાણ નહીં. સુંદર સાજી જે દિવસ ઓળખાણ થઈ ગઈ ને દિવસ એમ કે તું જોઈએ છે. અને આગળ વાળો જે ચાલી રહ્યો છે ને એને પૂછે શું જોઈએ? કાંઈ નહીં, મારી જમાત પાછળ ચાલુ છું ને, આ જોઈતી હતી, એને લેવા હું આવ્યો છું. એના સિવાય કાંઈ જોઈતું નથી મને. પણ આપણી શું કેટલી બધી માંગો છે, કેટલી ઈચ્છાઓ છે. અને આ ઈચ્છાઓમાં 400 વર્ષ લગી મનુષ્ય તન પર બેસીને આપણી આત્મા ખેલ પર ખેલ, ખેલ પર ખેલ, ખેલ પર ખેલ જોયા કરીએ છીએ. અને આ તન્મય એના સિવાય હજુ કઈ ઓર જોઈએ છે ને તો આગલા તન પર બેસવાની તૈયારી રાખજો. પછી કહેતા નહીં વિતકમાં કહ્યું નતું, અમે તો 40 દડા વિતકમાં ગયેલા, ધારતંબી લીધો તોય ફરી બીજા તન પર. હા ભાઈ, ઓર ઈચ્છા રહી તો રાજ્ય આવતા જન્મમાં પૂરી કરશે. ઈચ્છાઓના લીધે તો આવતા જન્મમાં આપણે આગલા જન્મમાં રાજ્ય નહીં મળ્યા હોય, નહીં જગાડ્યા હોય. વાણીમાં તો ચોપાઈ સ્પષ્ટ કહે છે ને કે મેરી ફેરી લગે રહેગી જો લો આત્મ નહીં જાગત. તું જેટલા તન પર બેસીશ એટલા તનમાં હું જગાડવા આવીશ. પણ આગલા જન્મમાં એના સિવાય કઈ ઓર જોઈતું હતું તો આ જન્મમાં આવી ગયા. આ જન્મમાં એના સિવાય કઈ ઓર જોઈશે તો જજો આગલા જન્મમાં. સુંદર સાજી એ આગલા જન્મમાં જગાડવા તો આવશે, એ આવશે. આ જન્મમાં જાગી લેવું છે. શ્રી બાઈજી બેખ બનાયા, બાઈજીએ બી બધું જ ઉદયપુરમાં આપી દીધું સુંદર સાથને. અને બાઈજી બી ફકીરી વેશ ધારણ કરે છે. ફકીરી વેશ એક સાડીમાં ચાલે છે. સુંદર સાડી તમને મને જગાડવા માટે સ્ત્રીઓ બી છે ને. નહીં તો અમારી બેન ત્યાં ચોલ્લો છે નહીં, પાવડર છે નહીં, આ છે નહીં, આ ના છે નહીં. અમૃત કાકી ના હોય તો ઝઘડો થાય ઘરવાળા છે. પિયરમાં જવાનું, રાખડી બાંધવા આવી જૂની સાડી પહેરીને થોડી જવાનું.
ગાવાનો રક્ષાબંધન કેટલી બધી માંગો છે, કા સમજમાં આવી જાય. કેટલા જન્મ લગી દુનિયાના પતિઓ જોડે માંગજો, એક વાર જોલી આત્માના પતિ જોડે ફેલાઈ દો. કોઈની જોડે જોલી ફેલાવી નહીં પડે ને માગવું નહીં પડે. સુંદર સાહેબ ચાલી રહી છે જમા. બાઈજી બી ફકીરી બેસ ને સ્ત્રીઓ કેટલા શિંગાર છે, કેટલો મેકઅપ કરે. કોઈ મેકઅપ નહીં. મેકઅપ કરે છે અંદરનો મેકઅપ, આ બ્રહ્મવાણી રૂપી મેકઅપ. બહાર આ વાણી સાંભળો ને એટલે બહાર થોબડો રંગવાની જરૂર જ ના પડે. સુંદર છે, કારાબારા કરવાની જરૂર જ ના પડે. એ તો દુનિયાના ક્ષેત્ર હોય એ બધાને જરૂર પડે ને. કાસા રંગમાં રંગાઈ જઈએ, અંદરથી એટલા સુંદર બની જઈએ, એટલા. અને આ વાણી અંદરથી સુંદર બનાવવા માટે તો આવી છે ને. બાહ્ય સુંદરતાની કોઈ જરૂર જ ના પડે. કે જે શોભિત હૈ નિર્ગુણ, નિર્ગુણ ભેષમાં ચાલી રહી છે. સાજ ફકીરી રાખત. ફકીરી બતાવો, ફકીરો જોડે શું હોય? ફકીરોની જોલીમાં સામાન ફકીરો જેવો છે. શું જોલીની અંદર હોય? તુમડા સિવાય કઈ હોય? સુંદર સાજી ઓઢવણ પથરવા સિવાય કાંઈ ના હોય એની જોડે. કે છે જંગ દજ્જાલ સે કરે મોમીન. એક સુંદર સાથને જગાડવા માટે ગામ ગામ જઈને દજ્જાલ જોડે જંગ કરવો પડે છે. કોઈ એમ થોડી સુંદર સાથ જાગે છે. આખી દુનિયા હાથે લડે છે. દિલ્હી લગી તો ખાલી એકલા હિન્દુઓ લડવા આવતા હતા. હવે ઉદયપુર થઈ તો મુસલમાનો બી લડવા આવવાના. આ એ પ્રાણનાથજીને એની જમા છે ને, જેની જોડે હિન્દુ બી જમ કરીને લડ્યા છે અને મુસલમાનો બી જમ કરીને લડ્યા છે. અને ઉભા રહ્યા. સુંદર સાજી લડો, કેટલું લડી શકશો? વગર તલવાર તો ઉઠાયા વગર લડીને એક એક વાત સહન કરીને પોતાની આત્માઓને જગાડી દે. આપણી જોડે કોઈ લડવા આવે તો આપણે તો યા તો ધાર્યું લઈને સામે નાખ્યા તો દોટ મૂકીને ભાગીએ. એકય ડર નહીં. સુંદર સાજી અંદર બલ ધની એટલું દઈ રાખ્યું છે. રાહ બીચ રામપુરા. જેવું ઉદયપુર થી નીકળશે પહોંચશે તો મંદસોર, પણ રસ્તામાં એક ગામ આવે છે, ત્યાં પડાવ નાખે છે. ગામનું નામ છે રામપુર. તા નિકટ ચારણ કા ગામ. એ ચારણોનું નજીકમાં જ ગામ હતું. રામપુરામાં ડેરો નાખે છે. તા ઉઠાઈ હવેલી. અચ્છા, ઈંટો પાડીને હવેલી બનાવી દીધી ત્યાં આગળ. હવે તો જમાત બહુ મોટી હતી ને. અચ્છા, કામ કરવા વાળા હતા તો હવેલી બનાવી દીધી. લગે ઈટે પારને કે કામ. ઈંટો પાડવા લાગી ગયા. જો પરમદમી આત્મા ઈંટો પાડી પડે ને. લાલ કાકા આયા ખોખન પર અમૃત કાચી આચી ને. અરે પણ સુંદર સાજી કે છે બનાએ ટાળી હવેલી કરી. ઈંટો પાડીને હવેલી ઊભી કરી દીધી. સ્વરૂપ રહે તિન મે. બહેનો અને બાળકો માટે વ્યવસ્થા કરી દીધી. સુંદર સાજી. આપણે તો થોડી કોઈ પ્રોગ્રામ હોય તો ભાઈ જે બહેનો છે, બાળકો છે, બુર્જુગ સુંદર સાથ માટે વિશેષ વ્યવસ્થા કરીએ. એમને કઈ તકલીફ ના હોય. અમે તો યંગ છીએ, ગમે તો ગીરે છે, ચાલશે. રાજજી કે છે પૂરન મલ ચારણ. મુખિયા તો એનું નામ પૂરણમલ હતું અને અટક કઈ હતી ચારણો. આ ચારણો છે ને એક ક્ષત્રિય ની અંદર એક અટક આવે. અમે પહેલા નાના હતા ને તો અમારા આમ ગુજરાતીમાં કવિતા ભણવામાં હતી, ચારણ કન્યા. હા ને, આ ચારણ કન્યાનો પાઠ હશે. કે સુંદર આ ચારણોની ઈ ચારણોમાં એક વખતે આ ક્ષત્રિય જાતિ એવી હતી ને, જેમ જીજીબાઈની અને એ જે તમે કહાની વાંચો ને તો એવી કહાની કે ભાઈ કોઈ વાઘ કસી સામે આવી જાય ને તો આમ ઝાલીને ફાડી નાખે. કોઈ વાઘ આવી જાય ને તો કે જે એનું પૂંછડું પકડીને આમ ગોફણ ફેરે ને, આમ ગોળ ગોળ ફેરવી અને આમ પછાડે ને તો કે જે ફાટી જ જાય. એમ આવી તાકાતવાળી સ્ત્રીઓ હતી, એવા સંસ્કારો હતા, એવી નિર્ભય સ્ત્રીઓ હતી કે જે આવા ચારણોની. એટલે તો ક્ષત્રિયના સુંદર સાહેબ જુઓ, આપણે બધા ક્ષત્રિય કુળમાં આવીએ ને. ઇતિહાસ લખ્યો બ્રાહ્મણોએ, પણ 90% ઇતિહાસ લખ્યો વીરતાના લીધે ક્ષત્રિયોનો. બધો ઇતિહાસ ક્ષત્રિયોનો લખ્યો છે ને. એ વીરતાના લીધે લખાયો છે. વહ ગામ થા ઉનસે. રામપુર ચારણોનું ગામ હતું. રહી ઉનકી માતા ખિજમત મેં. ચારણોની જે
માતા હતી ને એ ખિજમતમાં પ્રાણનાથજી અને સુંદર સાથની સેવામાં આવે છે કે ભાઈ ત્યાં કૂવો છે, પાણી જોઈએ તો અચ્છા અહીંયા શાકભાજી છે, અહીંયા લોટ મળે છે, અહીંયાથી તમને આ લાવી આલું. તો જેટલી બી સાધન સામગ્રી જોઈએ ને એ લાવી આલે છે. પહેલાંના આજથી 400 વર્ષ પહેલાં તો સાધુ મહાત્માઓને એટલું માન સન્માન આપતા. આજે તો સુંદરસિંહ સાધુ મહાત્માના વેશમાં ખબર નહીં કેવા માણસો ઘૂસી ગયા છે. ઈ જમાનામાં એવું નતું સુંદર સાજી, ઇજ્જત સન્માન આપતા બધાય કરે ઉપલી પહેચાન. એમની માતાજી હતી એ ઉપલી પહેચાનતી, અંદર અક્ષરાતીત લીલા કરે છે એ ખબર નહીં. આજ બી જેને પ્રાણનાથજીની સુંદરજી પ્રાણનાથજી સ્વયં અક્ષરાતીત છે એ જેને ખબર નહીં ને એના માટે આ લખ્યું છે ઉપલી પહેચાન. પ્રાણનાથજીના દેવચંદ્રજીના શિષ્યમાં યા તો કેશવ ઠાકોરના દીકરામાં, સમાજ સુધારકમાં, પહેલા ગાદીપતિમાં, આચાર્યમાં, એને કહેવાય ઉપલી પહેચાન. અંદરની પહેચાન શું છે? અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ છે. ઇનકે સ્વરૂપ દેખ કે એ પ્રાણનાથજીનું સ્વરૂપ જોઈને ઉપલા થા ઈમાન. ઉપલી ઈમાન કે આ બહેનો આટલી સેવા કરે, બાળકીઓ આટલી સેવા કરે, આ બુઝુર્ગ બી આટલી સેવા કરે છે, તો મારું ગામ છોડીને તો આ જતા રહેશે ને. જેટલા દિવસ મારા ગામમાં છે ત્યાં લગી મેં બી સેવા કરી લઉં. જબ દજ્જાલ ને જોરા કિયા. વાત છે પ્રાણનાથજી રાજજી આવે એટલે દજ્જાલ આવે. જોવું હોય ને તો દીકરી કે દીકરાનું લગ્ન રાખવાનું ને કહેવાનું કે અમે તો રાજજી પધરાવાના એટલે દજ્જાલ. તપાસ કરી હોય તો કરી લેવાની એકવાર, જાતે જ અનુભવ કરી લેજો સુંદર સાજી. જ્યાં રાજજી આવે ત્યાં દજ્જાલ આવે હી આવે. પણ આપણી ગડબડ એવી છે ને કે આપણને એક જ દેખાય. શું દેખાય? દજ્જાલ. રાજજી દેખાય નહીતર મજાલ છે તમે રાજજી પધરાઈને દીકરીનું લગ્ન કરી શકો રાજજીની તાકાત બલ વગર. મજાલ છે 12 વાર રાજજીને પધરાઈને કે લગ્નમાં રાજજી પધરાઈને કરી કહો કાકા સાચી વાત ને કરી શકાય? રાજજી દજ્જાલ સુંદરજી રાજજી અને દજ્જાલ બે કેવું છે છેક જોજો વિતકમાં કોઈ જગ્યા એવી નહીં હોય દજ્જાલ નહીં આવ્યો હોય. રેલવેના 2 પાટા જોયા છે ને તો સમજી લો એક પાટો રાજજી છે ને એક પાટો અને આપણી ગાડી એની પર દોડી રહી છે. બે એક સાથે સમાન આવવાના છે સુંદરજી. બિલકુલ ના ગભરાતા. દજ્જાલ આવે છે તો રાજજી છે છે અને રાજજી હોય ત્યાં જ દજ્જાલ આવે. જ્યાં રાજજી ના હોય તો દજ્જાલ આવે? હું કામ ભાઈ ત્યાં ઘડી આવે કે છે દિલ બેઠા બેરી સાલ. ઉદયપુરનો જે રાજા તો રાજા રાણા રાજસિંહ એવું સાહેબ નામ છે ને. હા રાજ અમારા સાહેબને વધારે ઇતિહાસ ખબર છે. તો એનો જે ભાઈ હતો એનું નામ હતું બેરીશાલ. એ લૂંટવા માટે અને ઉદયપુરથી છેક પાછળ રામપુર લગી આવી ગયા છે. કેમ લૂંટવા માટે આવે છે? કેટલું બધું સોનું, ચાંદી, હીરા, જવેરાત, વાસણ, કેશ, નકદ, રૂપિયા આ બધું ઉદયપુરમાં આટલું બધું વેચી માર્યું છે તો હશે કેટલું બધું. એવું સમજતો હતો કે અમારે ઉદયપુરમાં અમને આટલું બધું આપી દીધું છે. કોઈ બધું તો આપી દે ને તો અમની જોડે તો બહુ બધું છે. આ તો 25% 5% જ વેચ્યું છે, બાકી બધું તો હાથે લઈને ચાલે છે. એટલે એ લૂંટવા માટે પાછળ આવે છે. વહ ભાઈ રાજા કા થા. રાજાનો ભાઈ હતું, નામ શું હતું? બેરીશાલ. શું નામ હતું? એ લૂંટવા માટે બેરીશાલ આવે છે. હુઆ દજ્જાલ કા હાલ. એની અંદર દજ્જાલ બેહી જાય. દજ્જાલ બેહી જાય એટલે ઉલટું કામ કરાવે, રાજ્યથી વિરુદ્ધનું કામ કરે. વાણી વિતકના વચનોથી ઉલટું કામ કરો એટલે સમજી લેવાનું અંદર કોણ બેઠું છે. ગોવર્ધનભાઈના દિલમાં બેસી ગયો ને ડર લાગવા માંડ્યો. લાલદાસ જો ગોવર્ધન જેવા ગોવર્ધનના દિલમાં બેસતો હોય, વાલબાઈ જેવી વાલબાઈના દિલમાં બેસતો હોય, સદગુરુ મહારાજની ગાદી પર બેસવાના બિહારીજી પર બેસતો હોય તો તમારા ને મારા દિલમાં તો ગમે ત્યારે બેસી શકે છે. સુંદર સાજી દજ્જાલ સાવચેત થઈ જવાનું. બુરી નજર કરી સાથ પર. સુંદર સાથનો લૂંટવાની બુરી નજર કરે છે. લૂંટ લેવું ફકીરોનો. ફકીરોનો સુંદર સાથનો લૂંટી લાવો. તબ ચારણ કે ઘરો ગયે. ભાઈ મુખી હતા ને પહેલાના જમાનામાં તો મુખીને પૂછ્યા વગર પોલીસ બી ગામમાં ના અંદર થઈ શકે.
તો મુખીની તો પરમિશન લેવી પડે ને. તો મુખીની પરમિશન લેવા માટે આ બે, નહીં તો મુખી જો આ સાધુ મઠમાં લૂંટવા જાવ અને મુખી તલવાર બંદૂક લઈને આવી જાય તો એની પાછળ તો આખું ગામ આવી જાય કે ગામ બી મુખીની જોડે હોય ને. તો ગામનો તો સામનો મૂકીને કહે છે કે ભાઈ હું લૂંટવાનો છું, તમે ઉપરારું લેવાના આવતા ને ગામનો કોઈ માણસ આ પ્રાણનાજીને એના સુંદર સાથના બચાવવા ના આવતા. આવું કહેવા માટે બેરીશાલ મૂકીના ત્યાં જાય છે. ફરિયાદ કરી મોમીનો યાદ કરો છો કે હું લૂંટવા માટે આવ્યો છું, અમારા ઉદયપુરમાંથી ભીખ માગી માગીને બહુ બધું ભેગું કરીને લઈને કર્યા છે, એટલે કે હું લૂંટવા આવ્યો છું. તબ ચારણ કી માતાને સુંદરસી આ ક્ષત્રિયાણીઓ છે, ઈ ચારણની માતા શું કહે છે? બાંધી જોર કમર ઉંમરવાળી બુઢિયા બેન છે, માતા એટલે ઉંમરવાળી છે ને. ઓલા બેરીશાલ નો શું કહે છે? ઇન વૈરાગીઓ સામી દેખે ક્ષત્રિય છું અને હિન્દુ સાધુ મહાત્માનું રક્ષણ કરવું એ મારા ધર્મની અંદર આવે છે. મજાલ છે મારા ગામમાં આયા છે, મારા ગામમાં આયા છે તો રક્ષણ કરવાની જવાબદારી કોની છે? મારી છે. મારા ગામમાં કોઈ લૂંટી હક, કોઈ એમની પર બુરી નજર, માં બેન દીકરીઓ છે, મજાલ છે બેરીશાલ તો બુરી નજર કર. એક બેન દીકરીના હાથ લગાડી જો, તારો હાથ અહીંયા ના કાપી નાખું તો. જો બુરી નજર કરી ને તો આ કટારથી તારી આંખ કાઢી લઈશ અંદરથી. હું એ ક્ષત્રિયાણી છું કે છે મારો તીને ખર તલવારથી ડોકું અલગ કરી નાખી જો બુરી નજર કરી તો. યા તો મેં મરો તીન પર આ ક્ષત્રિયોના આ સાધુ મહાત્માના રક્ષણ માટે યા તો હું મરીશ, હું જીવું છું ત્યાં લગી નહીં લૂંટવા દો. એને લૂંટવા માટે પહેલા મારે મને મારવી પડશે, મારી જોડે યુદ્ધ કરવું પડશે. એ તો પછી રહ્યા કે છે હત્યા દેવું ઊન મને મારશો તો સ્ત્રી હત્યા તને લાગશે કે છે. ઇનસે બુરા ક્યાં દેખે છે બહેનો છે, દીકરીઓ છે, ઉંમરવાળા છે, હિન્દુ થઈને તું હિન્દુને લૂંટવા આવ્યો છો અને એમને બુરા કેવી રીતના જોઈ શકે? કોઈ એમની પર બુરી નજર કરી શકે? મેરે ઘર આયે સાધુ જન મારા ગામમાં એટલે મારા ઘેર કહેવાય અને મારા ઘેર છે એટલે રક્ષણ કરવાની મારી ફરજ બને છે. તબ શાહ મોહ લે પીછે ફિરે વિશાલ કારું મોં લઈને આવ્યો તો લૂંટવાની એની ઈચ્છા કે ભાઈ મુખિયા જ નીકળશે તો આખું ગામ નીકળશે એની, અને અમે લૂંટી નહીં કે તો બેરીશાલ કારું મોં લઈને પાછો જાય છે. ઉતસે બેરી સાલ દજ્જાલ નું કાંઈ ચાલ્યું નહીં. ચલાના કછુએ તિનકા બહુ બધા ઈરાદા હતા, કોઈ ઈરાદો એનો ચાલ્યો નહીં. પૂરા હુઆ હવાલ અને એ પાછો જાય છે ને તો ફોજ મળી ગઈ. એને એવો હવાલ કર્યો, ઉદયપુર માંથી નીકળતી હોય છે ફોજ, ખેદાન મેદાન વેર વિખેર એનું થઈ ગયું. વહ હવેલી છોડ કે રામપુર ની હવેલી છોડીને આયે મંદસોર મંદસોર ની અંદર આવે છે. તા આય કે બેઠે મંદસોર ની અંદર આવીને બેસે છે. આજ બી મધ્યપ્રદેશ ની અંદર મંદસોર આવે. આપણે ઉજ્જૈન થી આગળ જઈએ ને તો જે સુંદર સાથ પન્નાજી જતા છે, એરો મારે છે મંદસોર આ બાજુ, એ મંદસોર ની વાત છે. હર પ્રસાદ ઘરો ઠોર તો મંદસોર ની અંદર પહેલા કોના ઘેર આવીને બેસે છે? હરિપ્રસાદજી ના ઘેર. તહા પાતશાહી લશ્કર મંદસોર ની અંદર તો પહેલેથી છાવણી હોય છે. મંદસોર ની અંદર સૌથી વધારે મુસલમાનો હોય છે. ઔરંગઝેબની ફોજની છાવણી હોય છે ત્યાં આગળ. જેમ આપણે અમદાવાદ શાહીબાગમાં જઈએ તો લશ્કરી છાવણી છે, વડોદરાની અંદર લશ્કરી છાવણી છે, સુરતની અંદર લશ્કરી છાવણી છે, અને જેમ મોટી મોટી શહેરો છે ને ત્યાં લશ્કર આપણી ફોજીઓ આપણી મિલિટરી રહેતી હોય ત્યાં આગળ. એમ ઔરંગઝેબની એક ફોજની છાવણી એ મંદસોરની અંદર હતી. રહે મંદસોર કે ગિરદવાએ ચારે બાજુ ફોજ હી ફોજ હતી. ગાવત સનંદે તા બેઠ કે મુસલમાનો ફોજી ને 2 કલાક 4 કલાક 8 કલાકની નોકરી, પછી ફોજી સાહેબ આખો દિવસ ફ્રી જોવાય. સુંદર સાજી તો ઘણા બધા ફોજી
છે ને મુસલમાન ફોજી હોય છે ઈ આવે છે બેસવા સત્સંગ સાંભળવા માટે, તો ત્યાં હિન્દુ વાળી કોઈ સત્સંગ ચર્ચા તો થતી નહીં, બેસીને સનંદની વાણી ગાય છે. હિન્દુ થઈને એક મોહમ્મદની સનંદ ગાય છે. कोई सुनने को आए. મુસલમાનો સનંદની વાત હતા તો ઘણા બધા ફોજીઓ આવીને ચર્ચા સાંભળે છે કે યાર આખો દિવસ બંદૂક મારકૂટ પરેડ આ તેમાંથી થાકી ગયા છે કે કાશ થોડું સત્સંગ બી સાંભળી લઈએ. એક ફકીરો આયા છે અને એ ફકીરો જે ગાય છે સનંદ એ સાંભળવાથી સુકૂન, ચેન, શાંતિ, પ્રેમ આવે છે. બાકી તો ફોજમાં રહીને માથા કાપો, ના કાપો, ઓલે કાપો, બસ કાપકૂટ કરવા સિવાય કોઈ વાત નહીં હતી. પ્રાણનાજીના ચરણોમાં જઈએ ત્યારે કોઈ શાંતિ વાળી કોઈ વાત હોય છે. ઈત સુનને કો આવત. સુનવા માટે, આ સનંદ સુનવા માટે કોણ કોણ આવે છે? પઠાણ દોલત ખાન. દોલત ખાન પઠાણ આવે છે. સુન સનંદ ઘાયલ સનંદ ભયા. સાંભળીને આત્મા ઘાયલ થઈ જાય તો મારા પ્રેમની વાતો છે, આ મારા ઘરની વાતો છે, આ મારા ધામની વાતો છે, આ મારી વાતો થઈ રહી છે. ઈ સમજ આવી જાય છે એને. ભલા લ્યાયા ઈમાન. હિન્દુઓ છે, મુસલમાન કોઈ હિન્દુ પર ઈમાન લાવે પણ એ વાણી એ જ્ઞાન પર ઈમાન લાવે છે. શરીરો તો હિન્દુઓના છે. और शेर खान कोहटी. શેરખાન કોઠી બી આ મોટો અફસર છે એ આવે છે. સુની સનંદે કાન. એ બી સનંદ સાંભળીને આવે છે. સંગ કેતક પઠાણ. અને આ બે અફસરો જોડે કેટલા બધા પઠાણો પ્રાણનાજીના ચરણોમાં આવી જાય છે. તબહી લ્યાએ ઈમાન. કોઈ મુસલમાનો ઈમાન લાવે છે. સુંદરજી આ એ ઉલટી બીતક છે ને. દેવાયત પંડિતે કહેલું કે નેવાના પાણી મોભારે ચડશે. એક હિન્દુ સાધુ ફકીરની અંદર કેટલાય મુસલમાન પોતાનો ધર્મ અલ્લાહ કુરાન ન છોડીને આવે છે. આજ દિન સુધી હિન્દુઓને મારી મારીને જે મુસલમાન બનાવતા હતા, આજે ઉલટી રીત ચાલે છે. એ લોકો તો જબરજસ્તી કરે છે. પ્રાણનાજી કોઈ જબરજસ્તી તો નથી કરતા ને. એ મુસલમાનો હિન્દુ તનના અંદર અક્ષરાતીત લીલા કરે છે ને હિન્દુના ચરણમાં આવે છે. बिना एक मोहम्मद એક की મોહમ્મદની સનંદ सनद पड़ी जब જ્યારે ઈ સનંદ પડે છે તો दौलत खान पठान આ को દોલત પઠાણોની સુંદર મુસલમાનોમાં એક જાતિ છે પઠાણ, અને એમાં એ પઠાણ જાતિ છે એમાં દોલત ખાન પઠાણ. जोश आया तब પોતાની વાત સાંભળીને કોને જોશ ના આવે સુંદર સાજી? એ તો જેની વાત ન હોય એને બગા આવે, એને નિંદર આવે, એને લાગે કે તો મારી વાત ચાલે છે. એકાગ્રચિત ધ્યાનથી બેસે, એક બી શબ્દ ઇધર કિધર ના જવા દે. बिना एक मोहम्मद બિના है મોહમ્મદ વગર સુંદર કોણ મોહમ્મદ? મોહમ્મદ એટલે આરબની વાત નહીં ચાલતી અહીંયા. આખીર મોહમ્મદ શ્રી પ્રાણનાથ. જેમ વાણીની અંદર મહામતી શબ્દ આવે છે ને, તો કુરાનમાં એ મહામતીને જ મોહમ્મદ કહ્યું છે. સુંદર સાજી, મોહમ્મદનો મતલબ શું થાય કે જેની શોભા, જેની મહિમા શબ્દોમાં ના આવી શકે એને કહેવાય મોહમ્મદ. મહિમાથી પરે કોઈ વ્યક્તિની નામ નહીં, એક ઉપાધિ, એક શોભાની વાત છે. પ્રાણનાથજીની શોભા મહિમાથી પરે છે. એ વાત સાંભળે છે તો और न काढ़े बोला બોલ. એટલે તો આપણે જ્યારે વાણીની પૂર્ણાહુતિ કરીએ ને તો છેલ્લી ચોપાઈ શું કહે છે? મોહમ્મદે કરી ઉમ્મત રોશન કરીને શ્રી પર બોલીએ છે ને. દુનિયાને ખબર નહીં કે કોણ મોહમ્મદ છે. આ નિષ્કલંક કલ્કી અવતાર પ્રાણનાથ મોહમ્મદ છે, જેની શોભા શબ્દોમાં ના આવી શકે. સુંદર સાજી એ વાત છે કે જે फेर यही कहे એ બિના એક મોહમ્મદ ની સનંદ ગાય છે. यही काढ़त मुख कोल એ જ કોલ આવે છે. તમે પઢો ને તો 3 ચરણ ઓર હોય. એ જ્યારે સનંદમાં પઢો ને 3 ચરણ કોઈ હોય પણ એક ચરણ બિના એક મોહમ્મદ, 3 ચરણ હોય, ચોથું ચરણ તો બિના એક મોહમ્મદ જ હોય. कृपा राम इत आया કૃપારામ. સુંદર સાતું નામ યાદ રાખવા જેવું છે. કૃપારામભાઈ ઉદયપુરના સુંદર સા છે. પ્રાણનાથજીને ગોતતા 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 રામપુર થઈ અને મંદસોરની અંદર આવે છે. તહા પાતિલે પુકાર ઉદયપુરના સુંદર સાથે પત્રો લખ્યા હતા અને ઉદયપુરના સુંદર સાથની રિક્વેસ્ટ પત્રો લઈ અને કે છે અહીંયા પ્રાણનાથજીના શરણમાં આવે છે. उदयपुर का 7 पहाड़ों में સુંદર સાજી કૃપારામ બોલતા બોલતા રડી જાય. ધની
8 મહિના થઈ ગયા, કોઈને અનાજ નહીં મળતું, કોઈને પાણી નહીં મળતું. જે ઉદયપુરના પહાડો પર, કારણ કે ગામની અંદર તો જવાય ને, જ્યાં ઘરો છે, જે ઘરોની અંદર અનાજ ભરેલું છે, લગાડી માર્યા છે. ગામમાં ફોજ છે, મરી જાય ને કોઈ પોતાના દીકરાની ડેડ બોડી લેવા નહીં જવાતું, પતિની ડેડ બોડી લેવા નહીં જવાયું. એ હાલ છે ઉદયપુરના સુંદર સાથની. ઉદયપુરના પહાડીમાં કોઈનો હાથ કપાઈ ગયો છે, કોઈનો પગ કપાયો, કોઈને કટાર વાગી, કોઈને ગોળી વાગી, એવા તડપી રહ્યા છે, વિલખી રહ્યા છે ધની. તો એ સુંદર સાથની અરજી કરવા માટે કૃપારામભાઈ હુઆ વિલાપ કરનહાર દુઃખ વ્યક્ત કરે છે કે ધની આટલું બધું દુઃખ, કે પરમધામની અંદર મૂલ મિલામાં એક ખેલ તો માંગ્યો તો, અને હું ખેલતે તલવારોથી માથાના હાથ કાપવાનો ખેલ તો બતાવું છું, સુંદર સાથે દીકરાઓ મારવાનો ખેલ ધણી તો બતાવું છું, કોઈના શરીરમાં ભાલા ઘુસાડી દેવાનો ખેલ, અને હજુ બાકી રહ્યું છે હાથના પગ કપાયા તોય તને નહીં થઈ, તો કોઈના હાથ પગ કપેલા સુંદર સાથ કૂતરા ડહર પાર ઉદયપુરના પહાડોની ડહર પાર કરી રહ્યા છે, કોઈના પગ કાપી નાખે છે, હાથ કાપી નાખે છે. શું હાલ છે ઉદયપુરના સુંદર સાથની? છે ને કોઈ ગાડી વાળો કે બાઇક વાળો ભાઈ જતો હોય ને, અને કોઈ કૂતરાના આ કમરથી બે નીચેના ભાગી નાખે, તો આગલા બે પગે પગે કૂતરું ડહરતું જોયું છે, એ હાલ છે. અને કૂતરું તમારા ઘેર આગળ આવીને શું કરો? રોટલો નાખો. અહીં મરી જાય તો દોણા હાલવા પડશે ખેંચાવા માટે, સુખેથી મરવા બી ના દે. રોટલો નાખવાની તો બહુ દૂર, કૂતરા કરતા બી બુરી હાલ છે ઉદયપુરના. આવો ખેલ. પરમધામે એક ઈશ્ક રબત તો કર્યો તો ધની, અને તારે સાબિત કરવું છે કે તારો ઈશ્ક મોટો ને અમારો ઈશ્ક મોટો, તો હા એક વાર નહીં 1000 વાર સ્ટેમ્પ પર લખી દઈએ કે ધની હાર્યા 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 વાર કહું કેટલી, કે હારી ગયા, ચાલો માની લઈએ છે કે અમારી જોડે ઈશ્ક નહીં. આટલો ભયાનક દુઃખરૂપી ખેલ તો ના બતાય, આટલા કષ્ટ તો તું તારે સુંદર સાથને ના બદની. અમને તો નથી ખબર એટલે માગી લીધા, તને તો ખબર હતી ને ધની. તારું એક સ્વરૂપ છે, આ ખેલ ના બનાવવા છે, અમારા પર આટલા દુઃખ તો ના આપ. સુંદર પેલી કહ્યું કે અમારા 17 સાલના બાબુલાલ કે છે ને કે વાસના રુદન કરે જલધાર, રુદન કરે વાસના. પછી શું છે એની છે ભાઈ? સુંદર હા, વિશ્વમાં વળગ્યો હાહાકાર છે. આ જે વિરહના જે 5 પ્રકરણ છે ને, જ્યારે ઉદયપુરના સુંદર સાથ પર આટલું કષ્ટ આવે તો મું દરગાહ બીચ કરકે ચોપાઈ આવશે. જોજો કે છે વિલાપ ઇનકા સુન કે સુંદર સાથનો વિલાપ જોઈને દિલ में हुआ दर्द, દર્દ સુન. દિલમાં તો રાજશ્યામાજી બિરાજમાન છે ને, રાજશ્યામાજી બી સુંદર સાજી, અંદર દર્દ થાય છે. मुंह दरगाह बीच करके સુંદર સિંહ પોતાના દિલમાં રાજશ્યામાજી છે એમ પોતાની અરજી કરે છે, યા તો મૂલ મિલાવાની અંદર રાજશ્યામાજીના ચરણોમાં અરજી લગાઈ અને હવે સુંદર સાથ ઉદયપુરના સુંદર સાથ માટે અરજી કરે છે. पुकार करी मोहम्मद, પુકાર કરી પ્રાણના સુંદર સિંહ પુકાર કરે છે. 5 કિરંતન करके કિરંતનની અંદર 5 કિરંતન ઉતર્યા છે ને સુંદર સાજી. એ 5 કિરંતન આજ બી કોઈને ભયાનકમાં ભયાનક બીમારી હોય, રોગ હોય, અસાધ્ય રોગ હોય, સંસારની કોઈ બી ગમે તેટલી મોટી તકલીફ હોય, અમારા સરકાર કહેતા ખાલી 21 દિવસ રોજ સવારે વહેલા ઉઠજો, રાજજીનો જલ અને થોડો પ્રસાદ મૂકી દેજો, 1 ચમચી, અને એ 21 દિવસ લગી રોજ 5 વાર એ પારાયણ કરજો. સંસારની ભલભલી બીમારીઓ દૂર થઈ જશે, તમારી મનની મનોકામના પૂર્ણ થઈ જશે. એના માટે આ 5 કિરંતન ઉતર્યા છે. દુનિયા આજે બી સુંદર સાથ બી કરે છે, દુનિયા બી કરે છે. મેં તો કહું કરવા જોઈએ સુંદર સાથી. પણ છે ને ઉદયપુરમાં ઉતર્યા
કિરંતન તો મંદસોરમાં ઉતર્યા છે ઉદયપુરના સુંદર સાથ માટે. તો રાજજી તો અરજી જરૂર માનશે, બીજાના માટે કરો તો સૌથી વહેલામાં વહેલી સ્વીકાર કરવામાં આવશે ને સુંદર સાથજી. તો એ ઉદયપુરના સુંદર સાથ માટે, બીજાના માટે કરજો, પોતાની બી માટે થશે. પણ એ કિરંતન જો 21 દાડા કરવામાં આવે ને, કોઈ સુંદર સાથ એમ કે અગર મને ચિતવન કરજો, ધ્યાન કરજો, સેવા કરજો, વાણી મંથન કરજો, તો એ રાજ શ્યામાજીના દર્શન નહીં થતા તો 21 દાડા કરજો 5 વાર. કોણ કે રાજ શ્યામાજી સામે ના આવે? કોણ કે યુગલ સ્વરૂપના દર્શન? દુનિયાના દુઃખ દૂર કરવા કર. આ સંસારમાં એક પરમધામની આત્મા માટે મોટું દુઃખ હોય એનો રાજજી નહીં દેખાતો. એનાથી મોટું કોઈ દુઃખ હોય એ દેખાવાનું ચાલુ થાય, પછી સંસાર ના દેખાય, સંસારનું કોઈ દુઃખ બી ના દેખાય. એકવાર કિરંતન કરી અને સંસારનું દુઃખ તો જતું રહેશે, બીજું દુઃખ પાછળ તૈયાર જ છે. ફરી કિરંતનો કરજો. એકવાર એવા કિરંતન કરી લઈએ ફરી જીવનમાં દુઃખ જ ના આવે, એ આઈ જાય. સુંદરજી આપણા બરોડાની અંદર પરમહંસ મહારાજ થઈ ગયા, જેને રાજજીને જોઈ લીધા ને દિલમાં બેહાડી દીધા. સંસારનું કોઈ દુઃખ દુઃખી કરીએ કે? આજ બી દુનિયા પોતાના દુઃખ દૂર કરવા ત્યાં બાધા રાખવા જાય છે કલાશ મહારાજની. તમે દુનિયાના દુઃખ દૂર કરવા વાળા થઈ જશો એકવાર રાજજીને જોઈ લેશો તો મેં તો કહું કરજો કિરંતન, પણ શેના માટે કરજો? રાજ શ્યામાજીના દર્શન થઈ જાય, એ દિલમાં બેહી જાય, દેખાતો થઈ જાય, પછી કોઈ દુઃખ નહીં રહે કે જે फिर दाखिल किए कलाम, પછી એના વાણીમાં કિરંતન ગ્રંથમાં દાખલ કરવામાં આવે છે. तब ही पहुंची हक को, આજ બી કોઈ કરજ તો તરત જ રાજજીને એ અરજી પહોંચે છે, हुई मेहर ऊपर इस्लाम, એની પર મહેર થાય છે. સુંદર સાથ પર આજ બી કોઈ કરજ તો થાય છે, ઈ થાય છે મહેરે. इन समय इब्राहिम, પ્રસંગ બદલાઈ જાય છે. આગળનો પ્રસંગ આપણે પૂજ્ય રાજુભાઈ સાહેબના મુખારબિનથી શ્રવણ કરીશું. સુંદર સાજી પ્રેમથી બોલીશું રાજ શ્યામાજી, શ્રી રાજ શ્યામાજી.